સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ જોયું હતું, એના ગ્રાફ તમને આપેલા હતા। હવે આજે ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ, બહુ એકદમ સહેલું ચેપ્ટર છે, આવડે એવું ચેપ્ટર છે। ખાલી યામ ભૂમિતિની અંદર જે તમને પોઈન્ટ દર્શાવતા આવડી જાય કે ધારો કે 4 અને 3 ક્યાં આવે, 3 અને 4 ક્યાં આવે, -2 અને 5 ક્યાં આવે, એ બધા પોઈન્ટ તમને જો આવડી જાય તો આ ચેપ્ટર બહુ એકદમ સહેલું છે। તો કે હવે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર સૌથી પહેલા આપણે બહુપદીમાં ભણી ગયા છો એ રીતે ફરી વખત તો કે ચલ કોને કહેવાય, તો કે જે રાશિની કિંમત બદલાતી તેને ચલ કહેવાય। જે રાશિની કિંમત બદલાતી હોય તેને ચલ કહેવાય। ધારો કે સંકેતની અંદર આપણે x y z આનાથી આપણે દર્શાવવું। ધારો કે આપણે ક્યારેક x બરાબર 5 લઈએ, x બરાબર 4 લઈએ, એટલે x y z ની કિંમત બદલાતી રહેતી હોય। દર વખતે આપણે x સરખો મળે નહીં, દર વખતે કિંમત એની અલગ અલગ હોય, એટલે કિંમત બદલાતી રહેતી હોય એને ચલ કહેવાય। કે આપણે એને x y z એનાથી આપણે દર્શાવી શકીએ। હવે આની અંદર દ્વિચલ સમીકરણની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા એક ચલ સુરેખ સમીકરણ, એક ચલ સુરેખ સમીકરણ, ઓકે। એક ચલ એની વ્યાખ્યાની અંદર જ, એના નામની અંદર એની વ્યાખ્યા છે એક ચલ સુરેખ સમીકરણ। તો કે જેની અંદર જે સમીકરણમાં એક અને માત્ર એક જ ચલ હોય, એક અને માત્ર એક જ ચલ હોય એને કેવું કહેવાય, તો કે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય। કે જેની અંદર એક જ ચલ હોય, બીજો એકેય ચલ હોય નહીં। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધારો કે 3x - 5 બરાબર 0, તો આની અંદર ચલ એક જ છે, કયો છે? x, એ એક જ ચલ છે, બીજો આની અંદર કોઈ ચલ આવતો નથી। પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે 2y + 4 બરાબર 0, તો આની અંદર પણ એક જ ચલ છે, કયો ચલ છે? તો કે y ચલ છે। એટલે જેની અંદર જે સમીકરણમાં એક જ ચલ આવેલો હોય એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય। હવે આ ખાસ યાદ રાખજો કે એક ચલ સુરેખ સમીકરણ છે ને એનો ઉકેલ માત્ર એક જ હોય। ઉકેલ કેટલો હોય? એક જ ઉકેલ હોય એની અંદર। એક ચલ સુરેખ સમીકરણમાં માત્ર એક જ ઉકેલ હોય। આવું શું ખાસ યાદ રાખજો। ધારો કે આપણે આનો ઉકેલનો મતલબ કે ચલની કિંમત ગોતવાની। ઉકેલનો મતલબ શું થાય કે આપણે ચલની કિંમત ગોતવાની છે। ધારો કે અહીંયા -5 છે, ઓલી સાઈડ જાય તો કેટલા થાય? +5 થઈ જાય। હવે 3 અહીંયા ગુણાકારમાં છે, છેદમાં જાય તો x બરાબર 5/3, x ની કિંમત મળી ગઈ। એવી રીતે અહીંયા y ની કિંમત જોતી હોય, આપણે ઉકેલ મેળવવો હોય તો 2y આ +4 થાય, ઓલી સાઈડ જાય તો કેટલું થાય? -4, y + 2 છેદમાં જાય -4/2, તો છેદ ઉડાડો 2 × 4 કેટલું આવશે? -2। એટલે આની અંદર તમારે યાદ રાખવાનું છે એક ચલ સુરેખ સમીકરણનો એક જ ઉકેલ મળે, એક જ ઉકેલ મળે। એટલે આની અંદર x ની એક જ x વાળું સમીકરણ હોય તો x ની એક જ કિંમત મળે, y વાળું સમીકરણ હોય તો y ની પણ એક જ કિંમત મળે, અને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય। આ x થી ચલ કહેવાય। આ જે ચલ સિવાયનું પદ હોય એને અચળ કહેવાય, અચળ
તો આ એક ચલ સુરેખ સમીકરણ જે બહુપદી આપણે ચેપ્ટર છે એની અંદર આપણે જોઈ ગયા છીએ. હવે એટલે આટલું લખી નાખો. પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, તો કે એની વ્યાખ્યા પ્રમાણે છે દ્વિચલ સુરેખ સમીકરણ કે જેની અંદર બે ચલ આવેલા હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. પહેલા આટલું લખી નાખો. ચલો દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ કેવાય કોને? તો કે બે ચલ વાળા અને એક ઘાત વાળા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એટલે બે ચલ હોવા જોઈએ અને એની ઘાત પણ કેટલી હોવી જોઈએ? એક જ ઘાત હોવી જોઈએ. ધારો કે આ બે ચલ આપણે લીધા હોય x અને y, તો x ની ઘાત પણ 1 હોવી જોઈએ અને y ની ઘાત પણ કેટલી હોવી જોઈએ? 1. એટલે આવી રીતે ન હોવું જોઈએ x² + 2y. તો અહીંયા x ની ઘાત કેટલી થઈ ગઈ? 2. તો x ની અને y ની ઘાતાંક પણ કેટલી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. અને બે ચલ હોવા જોઈએ, x અને y બે ચલ હોવા જોઈએ અને એની ઘાતાંક કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે x અને y બે ચલ લઈ લઈએ આપણે. x અને y ચલવાળા સમીકરણનું ચલવાળા સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર, અને જેમાં બે ચલ આપેલા હોય x અને y, બે ચલવાળા સુરેખ સમીકરણનું વ્યાપક સૂત્ર. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. બે ચલ આપેલા છે એનું વ્યાપક સૂત્ર ax + by + c બરાબર 0. આ ખાસ યાદ રાખવાનું છે કે તમારે આગળ સ્વાધ્યાયની અંદર abc ની અંદર આની અંદર abc ની કિંમત તમને પૂછાઈ શકે. a ની કિંમત કેટલી, b ની કિંમત કેટલી, c ની કિંમત કેટલી, તો આ સૂત્રની મદદથી તમને a, b અને c ત્રણેયની કિંમત મળી શકે. x નો જે સહગુણક હોય અને સહગુણક કહેવાય. x નો સહગુણક a છે, y નો સહગુણક b છે અને ચલ સિવાયનું જે પદ હોય એ અચળ પદ કહેવાય. એટલે અચળ પદ c છે બરાબર 0. એટલે કોઈ પણ સમીકરણ હોય તો પહેલા આવી રીતના સમીકરણ તમારે ફેરવી નાખવાનું. હવે આની અંદર જો ઉદાહરણ તરીકે તમને આવી રીતે આપેલું હોય, ઉદાહરણ તરીકે 3x - 2y + 5 બરાબર 0. આની અંદર તમને એમ કીધું હોય કે a, b અને c ની કિંમત તમારે ગોતવાની છે. તો જે આ સમીકરણ છે એને આની સાથે સરખાવવાનું. આની સાથે સરખાવો તો x નો જે સહગુણક છે એ કેટલો છે? 3. તો આમાં abc ની કિંમત ગોતવાની હોય તો a બરાબર કેટલા થશે? તો કે 3. b બરાબર સરખાવો, b બરાબર કેટલા છે? -2 છે. b બરાબર કેટલા થાય? -2. કેમ કે અહીંયા આને આવી રીતે પણ લખી શકાય, અહીંયા પ્લસ લખી શકાય, અહીંયા -2y પ્લસ પ્લસ થઈ ગયા. તો b નો જે સહગુણક છે એ કેટલો થાય? -2. અને c બરાબર કેટલા થાય? તો કે 5. આવી રીતે તમને એક્ઝામમાં પૂછાય છે કે a, b અને c ની કિંમત તમારે મેળવવાની છે. તો આ બંનેને સરખાવી દેવાનું. a બરાબર 3, b બરાબર -2 અને c બરાબર 5. પણ જ્યારે કોઈ પણ આવી રીતે સમીકરણ હોય, જ્યારે ધારો કે અહીંયા આવી રીતે આપણે 2x + y બરાબર 4 આવી રીતે સમીકરણ આપેલું હોય તો સમીકરણને પહેલા આના સ્વરૂપમાં ફેરવવાનું. એટલે એનો મતલબ જમણી બાજુ ખાલી 0 જ વધવું જોઈએ. બધાને ડાબી બાજુ લઈ આવો તો શું થાય? 2x + y આ +4 છે, આ સાઈડ આવે તો -4 બરાબર 0. 4 + 2 = 6 બરાબર 0. 4 + 2 = 8 બરાબર 0. 4 + 3 = 9 બરાબર 0. 4 + 4 = 12 બરાબર 0. 4 + 5 = 15 બરાબર 0. 4 + 6 = 18 બરાબર 0. 4 + 7 = 21 બરાબર 0. 4 + 8 = 22 બરાબર 0. 4 + 9 = 21 બરાબર 0. 4 + 10 = 22 બરાબર 0. 4 + 11 = 22 બરાબર 0. 4 + 12 = 21 બરાબર 0. 4 + 13 = 22 બરાબર 0. 4 + 14 = 22 બરાબર 0. 4 + 15 = 22 બરાબર 0. 4 + 16 = 22 બરાબર 0. 4 + 17 = 22 બરાબર 0. 4 + 18 = 22 બરાબર 0. 4 + 19 = 22 બરાબર 0.
હવે આની સાથે તમે સરખાવો તો હવે તમને કિંમત 3 ગણો મળી જાય. a બરાબર કેટલા આવશે તો કે 2. b બરાબર અહીંયા y નો સહગુણક એ b કહેવાય તો b નો y નો સહગુણક કાંઈ નથી એટલે કેટલું લખવું પડે 1 તમારે લખવાનું. b બરાબર 1 અને c બરાબર -4. તો આવી રીતે તમે મેળવી શકો. ઉદાહરણ 1 2 કદાચ આવી રીતે રકમ હોઈ શકે 3x બરાબર 2. તો પહેલા તમે આના સ્વરૂપમાં તમારે મેળવવું પડે તો અહીંયા 3x પ્લસ 2 છે આ સાઈડ આવે તો -2 બરાબર 0 પ્લસ 2 એટલે આ સાઈડ આવે એટલે -2 થઈ જાય. પણ આની અંદર y વાળો પદ છે જ નહીં તો આની અંદર તમારે શું કરવાનું આની સાથે સરખાવવું હોય તો x વાળો પદ તો આવી ગયું y વાળો પદ છે જ નહીં તો આની અંદર તમારે આવી રીતે લખવાનું સમીકરણ 3x 0y કેમ કે 0 સાથે કોઈ પણ ગુણાકાર કરો જવાબ 0 જ આવે એટલે 0y -2 બરાબર 0. હવે તમે જો આ જે સમીકરણ છે એ આ પ્રકારનું સમીકરણ થઈ ગયું. તો હવે આ બંને તમે સરખાવો તો શું લખી શકાય તો કે a બરાબર 3 b બરાબર 0 કેમ કે y નો સહગુણક છે ને y વાળો પદ જ નથી એટલે b બરાબર 0 અને c બરાબર -2. કદાચ y વાળો પદ તમને આપેલો હોય આવી રીતે પણ આપેલું હોય ધારો કે અહીંયા તમને આપેલું હોય 2y બરાબર -3 તો આને પણ -3 છે આ સાઈડ લાવો એટલે +3 થઈ જાય 2y +3 બરાબર 0. તો આની અંદર x વાળો પદ નથી તો શું કરવાનું તો કે 0x ઉમેરી દેવાનું. x વાળો પદ છે ને એટલે 0x +2y +3 બરાબર 0. તો આમાં a ની કિંમત કેટલી થશે x નો જે સહગુણક હોય a કહેવાય એટલે a બરાબર કેટલા આવશે તો કે 0. b બરાબર y નો જે સહગુણક છે b કહેવાય તો b બરાબર 2 અને c બરાબર 3. એટલે ક્યારેક તમારે એવું પણ સમીકરણ આવે કે જેમાં c ન પણ હોય આવી રીતે સમીકરણ હોય તો કે 3x - 2y બરાબર 0 તો આમાં c વાળો પદ છે જ નહીં તો તમારે આને આવી રીતે પણ લખી શકો 3x - 2y + 0 બરાબર 0. તો a બરાબર 3 થાય b બરાબર -2 અને c બરાબર 0. તો આને આવી રીતે પણ લખી શકાય. એટલે ખાસ યાદ રાખજો આની સાથે તમારે સરખાવવાના છે જે x નો સહગુણક હોય એને a કહેવાય y નો સહગુણક છે એને b કહેવાય. x અને y સિવાયનું જે પદ લીધું એ c એટલે એનો મતલબ અચળ પદ કહેવાય. એટલે આવી ટાઈપના તમને દાખલા પૂછાઈ શકે. એટલે આ બધા તમારે સ્વાધ્યાયની અંદર છે જ આવા દાખલા. એટલે આ લખી નાખો પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. સ્વાધ્યાય 4.1 એનો પહેલો દાખલો છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને બીજક સમીકરણના સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આની અંદર તમારે ધારવું પડે બે ચલ ધારવા પડે. ધારો કે નોટબુકની કિંમત x છે. નોટબુકની કિંમત આપણે ધારી લઈએ x છે અને પેનની કિંમત આપણે y ધારી લઈએ બેની કિંમત છે પેનની કિંમત y છે. બંનેની કિંમત આપણે ધારી લીધી. ધારો કે નોટબુકની કિંમત x છે એટલે પેનની કિંમત y છે. હવે રકમની અંદર વાંચો નોટબુકની કિંમત x લીધી પેનની કિંમત કરતાં બમણી છે. પેનની કિંમત y લીધી એના કરતાં બમણી એટલે કેટલું કહેવાય ડબલ થઈ ગયું. જેટલી નોટબુકની કિંમત છે એટલાની અંદર બે પેન તમારે આવી જાય. એટલે નોટબુકની કિંમત એટલે x પેનની કિંમત y એના કરતાં નોટબુકની કિંમત કરતાં બમણી છે પેનની કિંમત એટલે x બરાબર 2y. x બરાબર કેટલા લખી શકાય 2y. આ પ્લસ છે આ સાઈડ આવે તો શું થઈ જાય
છે આટલું જ લખવાનું છે પહેલા દાખલાની અંદર નોટબુકની કિંમત x ધારી લીધી પેનની કિંમત y ધારી લીધી એટલે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે એટલે x બરાબર 2y તો 2y પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ એટલે x માઈનસ 2y બરાબર 0 પેલો દાખલો છે બહુ સહેલા દાખલા છે આની અંદર ચાલો હવે બીજો દાખલો જોઈએ ચલો હવે બીજો દાખલો છે આની અંદર કે તમારે એની અંદર ax by c બરાબર 0 સાથે સરખાવતા a b અને c ની કિંમત મેળવવાની એની અંદર પહેલો દાખલો જે છે પહેલો દાખલો છે 2x 3y બરાબર 9.3 5 ની માથે 12 એનો મતલબ 5 રિપીટ થાય એટલે 9.35 55 પછી 5 રિપીટ થાય તો x અને y સિવાયના બધા પદોને સીધ ગણાય પ્લસ છે આ સાઈડ આવે એટલે માઈનસ 2x 3y માઈનસ 9.3 એટલે 5 ની માથે 12 ઇક્વલ ટુ 0 એટલે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે 12 હોય એનો મતલબ એનોય આટલો રિપીટ થાય હવે તમારે આની સાથે તમારે સરખાવવાનું છે ax by c બરાબર 0 સાથે તો આની સાથે તમે સરખાવો તો a બરાબર કેટલા આવશે તો કે a બરાબર 2 b બરાબર 3 અને માઈનસ હોય તો માઈનસ પણ લખવાનું c બરાબર કેટલા આવશે તો કે માઈનસ 9.35 5 ની માથે 12 છે એટલે આ પહેલાનો જવાબ તમને મળી ગયો a b અને c ની કિંમત તમારે મેળવવાની હવે બીજો છે એમાં ખાસ ધ્યાન રાખો બીજો છે x માઈનસ y ના છેદમાં 5 માઈનસ 10 બરાબર 0 x માઈનસ y ના છેદમાં 5 માઈનસ 10 બરાબર 0 તો કે આને ડાયરેક્ટ પણ તમે સરખાવી શકો ડાયરેક્ટ સરખાવો તો a બરાબર છે x નો સહગુણક છે અહીંયા કાઈ નથી એટલે x ની અંદર કાઈ ન હોય એટલે 1 તો હોય જ એટલે a બરાબર x થાય b બરાબર માઈનસ 1 ના છેદમાં 5 થાય એનો સહગુણક y નો સહગુણક y અલગ કાઢો એટલે માઈનસ 1 ના છેદમાં 5 અને c બરાબર કેટલો આવશે માઈનસ 10 આ પણ જવાબ ચાલે a 1 b માઈનસ 1/5 અને c બરાબર માઈનસ 10 અથવા તમને એમ લાગે કે ચાલો હજી આના સ્વરૂપમાં આપણે ફેરવવું છે તો આની અંદર તમારે લસા લેવો પડે તો આની અંદર લસા લે આ એક જવાબ તો તમારો સાચો જ છે અહીંયા x માઈનસ y ના છેદમાં 5 માઈનસ 10 બરાબર 0 તો આની અંદર 5 લસા લઈએ 5 લસા લ્યો એટલે અહીંયા 5 નીચે છેદમાં 1 કહેવાય એટલે ઉપર કેટલા ઘટે 5 તો આને 5 વડે ગુણો એટલે 5x અહીંયા તો છેદમાં 5 છે એટલે માઈનસ y અહીંયા પણ છેદમાં 1 છે એટલે 5 ઘટે તો ઉપરના પદે 5 વડે ગુણો એટલે માઈનસ 50 બરાબર 0 આ 5 આ સાઈડ જાય એટલે 0 થઈ જાય તો વચ્ચે શું આવે તો કે 5x માઈનસ y માઈનસ 50 બરાબર 0 હવે પણ તમે આની સાથે સરખાવી શકો તો a બરાબર કેટલા થાય આની અંદર તો કે a બરાબર 5 b બરાબર માઈનસ 1 y નો સહગુણક અને c બરાબર માઈનસ 50 એટલે આનો આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો છે એટલે બેમાંથી તમે કોઈ પણ જવાબ લખો બંને જવાબ તમારા સાચા છે એટલે બેમાંથી તમે કોઈ પણ એક જવાબ લખી શકો આની અંદર એટલે આ જવાબ પણ ચાલે આ જવાબ પણ ચાલે બેમાંથી કોઈ પણ એક જવાબ તમારે લખવાનો છે બંને જવાબ કેવા છે સાચા છે બંને જવાબ આનો જવાબ આ એટલે હવે ત્રીજો દાખલો
એટલે આવી રીતે લસા અપૂર્ણાંક આપેલો હોય ત્યારે એનો લસા લઈ પછી 5 પાસે જાય એટલે 0 ગુણ્યા 5 એટલે તો 0 થઈ ગયો. એટલે આવી રીતે પણ તમે દાખલો આને ગણી શકો. હવે ત્રીજો દાખલો છે કે -2x 3y બરાબર 6. તો 6 પ્લસ છે અને આ સાઈડ લાવો એટલે કેટલા થઈ જાય -6 એટલે કેટલો જવાબ આવશે -2x 3y -6 બરાબર 0. અથવા તો આ બંને પદને ઓલી સાઈડ લઈ જઈ શકાય એવું કઈ જરૂરી નથી. આ બંને પદને પ્લસ છે આ માઈનસ છે તો આ સાઈડ જાય તો પ્લસ, આ પ્લસ છે આ સાઈડ જાય તો માઈનસ. આ બંને પદને પણ તમે આ સાઈડ લઈ જઈ શકો. તો હવે આની અંદર આની સાથે સરખાવો તો a બરાબર કેટલા આવશે તો કે -2, b બરાબર +3 y નો સહગુણક અને c બરાબર -6. આ ત્રીજા પ્રશ્નનો જવાબ. એટલે બહુ સહેલા દાખલા છે. જો કદાચ આનો જવાબ તમે આવી રીતે લખેલો આ બંને પ્લસ છે આ સાઈડ જાય તો માઈનસ તો આ સાઈડ કેટલા આવશે 0 માઈનસ છે આ સાઈડ જાય તો પ્લસ પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ અને આ તો આ સાઈડ છે +6 ઊંધો લખી નાખો 2x - 3y +6 બરાબર 0. તો આને આવી રીતે પણ લખી શકાય a બરાબર 2 b બરાબર -3 અને c બરાબર 6. આ જવાબ પણ તમારો સાચો થાય. ટૂંકમાં આની કરતા ત્રણેયની નિશાની બદલી જાય. બે માઈનસ હતા અહીંયા પ્લસ થઈ ગયા 3 પ્લસ છે -3 6 માઈનસ છે +6. એટલે આવી રીતે પણ તમે દાખલો ગણી શકો. abc ની કિંમત જોઈએ છે આપણે. ચલો હવે ચોથો દાખલો છે x બરાબર 3y. તો હવે 3y પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ એટલે x - 3y બરાબર 0. આ સાઈડ તો જમણી બાજુ તો હંમેશા 0 જ રાખવાનો. આ સાઈડ જેટલા પદ હોય ને આ સાઈડ લઈ જવાનો. તો આની અંદર c વાળો પદ નથી એટલે એક પદ ઉમેરી દેવાનું x - 3y 0 બરાબર 0. તો a બરાબર કેટલા આવશે તો કે 1, b બરાબર -3 અને c બરાબર 0. આ તમારો ચોથા પ્રશ્નનો જવાબ. ચલો પાંચમો પ્રશ્ન છે 2x બરાબર -5y છે આ સાઈડ આવે તો પ્લસ એટલે 2x 5y બરાબર 0. તો આનો જવાબ શું આવશે a બરાબર 2 b બરાબર 5 અને c વાળું પદ નથી એટલે એનો મતલબ c બરાબર 0. જે પદ ન હોય એના બરાબર 0. ધારો કે x વાળો પદ નથી તો a બરાબર 0, y વાળો પદ નથી તો b બરાબર 0, c વાળો પદ નથી તો c બરાબર 0. ચાલો હવે છઠ્ઠો દાખલો છે. છઠ્ઠો દાખલો છે 3x 2 બરાબર 0. જો આની અંદર y વાળો પદ છે જ નહીં તો y વાળો પદ ન હોય તો તમારે શું કરવાનું તો કે 3x 0y તમારે ઉમેરી દેવાનું +2 બરાબર 0. તો આની અંદર a બરાબર કેટલા થશે તો કે 3, b બરાબર 0 y નો સહગુણક અને c બરાબર 2. છઠ્ઠા પ્રશ્નનો જવાબ. એવી રીતે સાતમો પ્રશ્ન છે y - 2 0. તો આની અંદર x વાળો પદ જ નથી. x વાળો પદ નથી એટલે એનો મતલબ એક પદ તમારે ઉમેરી દેવાનું 0x y - 2 બરાબર 0. તો આની અંદર a બરાબર કેટલા થશે તો કે 0, b બરાબર 1 અને c બરાબર -2. હવે એવી રીતે છેલ્લો અને આઠમો દાખલો છે એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાનો છે. આવડે એવો છે દાખલો. બહુ સહેલા દાખલા છે. abc ની કિંમત ગોતવાની છે અને અહીંયા આપણે સ્વાધ્યાય 4.1 પૂરું થાય છે. બે જ દાખલા છે. બીજા દાખલાની અંદર 8 દાખલા છે. એમાં આઠમો દાખલો છે તમારે જાતે ગણવાનો છે abc ની